નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા ખાતે રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો। પાદરા તાલુકાના ચોકારી ગામ દેવપુરા હાઈસ્કૂલ સામે આવેલ મહાકાળી માતાજીના મંદિર ખાતે રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠનના મહામંત્રી કિરણસિંહ પઢિયાર તેમજ પાદરા તાલુકાના રાજપૂત સમાજના અનેક યુવાનો સહિત ચોકારી ગામના ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિજયાદશમી એટલે અસત્ય પર સત્યના વિજયનો પર્વ અને શક્તિ પૂજાનો દિવસ। ક્ષત્રિય સમાજ વર્ષોની જૂની ગૌરવશાળી પરંપરાને નિભાવી શક્તિ અને ધર્મની રક્ષાના પ્રતીક એવા શસ્ત્રોનું પૂજન કરે છે। આ શસ્ત્ર પૂજન ધાર્મિક વિધિ ન રહી પરંતુ સમાજના વીરતા, બલિદાન અને રાષ્ટ્રભાવના સંકલ્પને ઉજાગર કરે છે। શુભ મુહૂર્તમાં શરૂ થયેલ પૂજન વિધિ દરમિયાન સમાજના અનેક યુવાનો હાજર રહીને પરંપરાગત રીતે અને રાષ્ટ્રભાવનાના અનોખા સંગમની સાક્ષી બન્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। વિજયાદશમી દશેરા આ તહેવાર કે જે અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય તેના માટે ઉજવાય છે। અને આ જ દિવસે વિજયાદશમીના દિવસે એ રાજપૂત સમાજ એ પોતાની પ્રણાલિકા મુજબ શસ્ત્ર પૂજન કરતો આવ્યો છે। આજ રોજ શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા પાદરા તાલુકાના ચોકારી ગામે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં સંગઠનના સૌ ભાઈઓ, સૌ ગ્રામજનો આ શસ્ત્ર પૂજનમાં જોડાયા છે। અને શસ્ત્ર પૂજન સાથે સર્વે પોતાના જીવનમાં અને સર્વેના જીવનમાં અધર્મનો નાશ થાય અને ધર્મની પ્રગતિ થાય એના માટેની મંગલ કામનાઓ કરી છે। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।